ભારતમાં યુનિસ સરકાર વિરુદ્ધ હિંસક વિરોધ વચ્ચે આગજની અને વિસ્ફોટ આવનારી ચૂંટણી અને વિશેષ અદાલતના ચુકાદા પહેલા બાંગ્લાદેશ તંગ પરિસ્થિતિમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં અંતરીન મોહમ્મદ યુનિસ સરકાર વિરુદ્ધ તાજેતરમાં દિવસોમાં વ્યાપક હિંસક વિરોધ પ્રદર્શન ફાટી નીકળતા કાયદો વ્યવસ્થા પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સાર્વજનિક મુસાફરી માટેની ગાડીઓ અને શાસકીય કચેરીઓને નિશાન બનાવી આગચંપી કરવામાં આવી છે. તેમજ રાત્રિના સમયે થયેલા ક્રમબદ્ધ વિસ્ફોટક હુમલાઓને કારણે નાગરિકોમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ ઊભો થયો છે. આ હિંસક ઘટનાઓ ખાસ કરીને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સામે આંતરરાષ્ટ્રીય અપરાધ કેસોની વિશેષ અદાલતનો મહત્વનો ચુકાદો આવવાની પૂર્વ સંધ્યાએ વધુ ઉગ્ર બની હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે. ઢાકાના કાયદો વ્યવસ્થા તંત્ર મુજબ છેલ્લા થોડા દિવસોમાં માત્ર એક જ દિવસે 32 જેટલા વિસ્ફોટક હુમલાના બનાવો અને અનેક આગજનીની ઘટનાઓ નોંધાઈ છે, જેમાં મુસાફર ગાડીઓ, રેલવે ડબ્બા તેમજ યુનુસ સાથે સંકળાયેલી એક ગ્રામીણ નાણાં સંસ્થા સુધીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. રાજધાની કાયદો વ્યવસ્થા વડા SM સજ્જાદ અલીએ સ્પષ્ટ સૂચના આપી છે કે જે કોઈ વ્યક્તિ જાનલેવાના હેતુથી વિસ્ફોટક સાધન ફેંકે અથવા મુસાફર ગાડીને આંખ ચાપે તેના વિરુદ્ધ મેદાનમાં તૈનાત દળોને દૃશ્ય પર જ ગોળી ચલાવવાની કાનૂની સત્તા આપવામાં આવી છે. હિંસા કાબૂ લેવા માટે સુરક્ષા તંત્રએ અનેક વિસ્તારોમાં ગસ્ત અને ચકાસણી કડક કરી છે અને આગજની તથા વિસ્ફોટની શંકા હેઠળ નિષિદ્ધ રાજકીય સંગઠનો સાથે જોડાયેલા દાયકાઓથી વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે. વિરોધ પક્ષના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે યુનુસની અંતરીન સરકાર નિષિદ્ધ આવામી લીગ અને તેના સમર્થકો પર કડક કાર્યવાહી કરીને વિરોધી અવાજ દબાવવા તથા શેખ હસીનાની વિરુદ્ધ ચાલી રહેલા કેસમાં કઠોર સજા સુનિશ્ચિત કરવાનો રાજકીય પ્રયત્ન કરી રહી છે, જ્યારે શાસક પક્ષ હિંસક હુમલાઓ માટે મુખ્યત્વે આવામી લીગ સાથે જોડાયેલા તત્વોને જવાબદારી ઠેરવી રહ્યું છે. રાજકીય વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે આવનારી રાષ્ટ્રીય વિધાનસભાની ચૂંટણી અને સંવિધાનિક જનમત સંગ્રહને એક જ દિવસે યોજવાની જાહેરાત પછી દેશમાં ધ્રુવીકરણ વધુ ઊંડું બન્યું છે અને વ્યાપક અસ્થિરતાનો ભય વધી રહ્યો છે. ઢાકા સહિત અનેક મહત્વપૂર્ણ વિસ્તારોમાં 400થી વધુ સરહદી રક્ષાદળના જવાનો સાથે વધારાની સુરક્ષા ટુકડીઓ તૈનાત થતા બાંગ્લાદેશ હાલમાં ઊંચી ચેતવણીની સ્થિતિમાં છે અને હિંસા વધુ ન ભડકે તે માટે સઘન નિરીક્ષણ તથા કડક પગલાં ચાલુ રાખવાના શાસનની દલીલ છે.